આજે હું તને એવી જ 10 ટેકનિક આપીશ કે જે તું એપ્લાય કરજે કે જેથી તારી તૈયારી જે છે ને ખાલી તૈયારી નહીં રહે, સ્માર્ટ તૈયારી થશે. તને જો ટોપિક આવડી ગયો હોય ને તો તારા ઘરમાં કોઈ નાનો ભાઈ હોય કે બહેન હોય અથવા તારા કોઈ રિલેટિવને ત્યાં હોય તો એ માની લો ધોરણ 5માં પણ છે તો એને પણ તું ઇઝી એક્સપ્લેન કરીને સમજાવી શકે તો સમજી લે તને ટોપિક આવડી ગયો છે. બ્રેનને બ્રેક આપવો પડશે જેથી નવી વસ્તુ સ્ટોર કરી શકશે. મને હજુ પણ યાદ છે કે મારા રૂમની અંદર એક મારો મિત્ર હતો કે જે લગાતાર અભ્યાસ જ કરતો રહેતો હતો. અમે હોસ્ટેલનું જમવાનું જ્યારે રેડી થાય ત્યારે અમારી સાથે લાઈનમાં પણ જ્યારે ઊભો નહોતો રહેતો અને સૌથી છેલ્લા આવે એટલે કારણ કે એને લાઈનમાં ઊભું ના રહેવું પડે, ટાઈમ ના બગડે. અને ઇન કેસ લાઈનમાં ઊભો રહ્યો હોય ને તો હાથ આમ હોય, જોતો હોય કેવું સૂત્ર છે ને આ છે ને તે, બ્રેકમાં પણ નકરું વાંચતો હોય. આવું એટલું બધું કરતો હતો છતાં એના પર્સન્ટેજ ઓછા આવતા હતા. મેં એને એક વખત કીધું કે તું છે ને તારા લર્નિંગના ટાઈમને ઘટાડી દે પણ સ્માર્ટ બનાવી દે. કારણ કે એ છે ને એનું સુવાનું બરોબર નહોતું, એના મગજમાં સતત એ જ ચાલ્યા કરતું હતું કે ભાઈ હું વાંચી લઉં. બેટા એવી રીતે નથી હોતું. તૈયારી કરવી, અભ્યાસ કરવો, લર્નિંગ કરવું એ પણ એક કળા છે જેને સમજવામાં આવે ને તો બેટા એને પણ બહુ જ મસ્ત લેવલ સુધી લઈ જઈ શકાય છે. આજે હું તને એવી જ 10 ટેકનિક આપીશ કે જે તું એપ્લાય કરજે કે જેથી તારી તૈયારી જે છે ને ખાલી તૈયારી નહીં રહે, સ્માર્ટ તૈયારી થશે. ચલાવ હું તને સમજાવું. પહેલો જે પોઈન્ટ છે એ છે બ્રેઇન ડમ્પિંગ. બેટા બ્રેઇન ડમ્પિંગ જે છે એ છે શું સમજજે. બ્રેઇન ડમ્પિંગ એને કહેવાય કે તું જે ભણ્યો છું એને રીકોલ કરવાની એક અલગ ટેકનિક છે. મતલબ કે તે ભણી લીધું, તારો લેક્ચર પૂરો થઈ ગયો, પછી તું છે ને કોરું પેજ લઈને બેસી જા. તું જે ભણ્યો છું એને યાદ કર કે કેટલું તને યાદ છે. આવું નવું બીજા દિવસે પણ તારે કરવાનું છે અને આડવડું લખવાનું છે. એવું નથી કે કન્ટિન્યુ યાદ. તો તારા મગજને યાદ જે શીખાતા એ બહાર લાવતા આવડશે. જનરલી આપણે અભ્યાસ દરમિયાન તો આપણે બ્રેનને ભરતા હોય છે. હવે બ્રેનને આપણે ખાલી કરતા શીખવું પડશે ને, જે એક્ઝામમાં કામ લાગશે. એ ખાસ મહત્વનું છે. બીજું છે ગેપ રિવિઝન, કે જે તું શીખ્યો છું એનું રિવિઝન આજે તું 10 વખત કરી લે તો કામનું નથી. 2 દિવસે, 3 દિવસે, 4 દિવસે, પહેલા શરૂઆતના સમયમાં નજીકના દિવસોમાં કર, પછી જેમ થોડાક આગળ વધતા જઈએ એમ થોડો ગેપ વધારી શકે, 7, 21 ને આ રીતે. પરંતુ અઠવાડિયામાં એક વખત તો રિવિઝન કરી જ લે અને એની માટે તારે શોર્ટ નોટ્સ કે માઇન્ડ મેપ બનાવવા પડશે. સાથે સાથે ઇઝી એક્સપ્લેન કરો. મતલબ કે બેટા તને જો ટોપિક આવડી ગયો હોય ને તો તારા ઘરમાં કોઈ નાનો ભાઈ હોય કે બહેન હોય અથવા તારા કોઈ રિલેટિવને ત્યાં હોય તો એ માની લો ધોરણ 5માં પણ છે તો એને પણ તું ઇઝી એક્સપ્લેન કરીને સમજાવી શકે તો સમજી લે તને ટોપિક આવડી ગયો છે. અને જો ન આવડે ને તું અટકી ગયો સમજી લે ન્યા જ તારી મિસ્ટેક છે. પછી છે બેટા સબ્જેક્ટ બદલતા કરો. સબ્જેક્ટ બદલતા કરો મતલબ કે ઘણા વિદ્યાર્થીઓ હોય કે નીટ વાળા વિદ્યાર્થીઓ હોય સતત બાયોલોજી વાંચ્યા કરે, જેઈ વાળા વિદ્યાર્થીઓ સતત મેથ્સ વાંચ્યા કરે. એવું ના કરો. પ્રોપર શેડ્યુલ બનાવો અને રોટેશનમાં રાખો સબ્જેક્ટ કે જેથી તમારા માઇન્ડ પણ ફ્રેશ રહેશે, એને પણ કંઈક એવું લાગશે કે નવું આવ્યું, ચલો મજા આવશે હવે, હે ને. પછી વાત છે બેટા પ્રોમોડો ટેકનિક. આ ટેકનિક શું કહે છે? આ જે ટેકનિક છે બેટા એની અંદર તારે છે ને બ્રેક લેવાનો છે, ખુદને બ્રેક આપવાનો છે. એવું નહીં સતત તું જે મેં તને સ્ટાર્ટિંગમાં સ્ટોરી કીધી ને બસ એ જ અહીંયા રિલેટ કરે છે. બ્રેક પણ જરૂરી છે ભાઈ. બ્રેનને બ્રેક આપવો પડશે જેથી નવી વસ્તુ સ્ટોર કરી શકશે. તો પ્રોપર ટાઈમ શેડ્યુલ સાથે ફોલો કર અને પોતાના કામને મને સતત 1 કલાક વાંચું પછી 10 મિનિટનો બ્રેક, પાછો 1 કલાક વાંચું પાછો 10 મિનિટનો બ્રેક. એવી જ રીતે અમારે તમામ લાઈવ લેક્ચરમાં અમે મિનિમમ 15 મિનિટનો બ્રેક રાખતા હોય છે આ ટેકનિકને કારણે. પછી વાત કરીએ બેટા રેગ્યુલર ટેસ્ટ. બેટા તું ગમે એટલું ભણી લે પણ જો જ્યાં સુધી તું ટેસ્ટ નહીં આપને ત્યાં સુધી તને આઈડિયા નહીં આવે કે તને કેટલું આવડે છે કે કેટલું નથી આવડતું. તો પોતાની જાતને તપાસવા માટેનો એક જ માર્ગ છે ટેસ્ટ. અને જે રેગ્યુલર તારે આપવાની, એવું નહીં કે આજે આપી, પહેલી આપી, બીજી ના આપી, ત્રીજી આપી, એમ નહીં. રેગ્યુલર તારે ટેસ્ટ આપવાની છે. આ ખાસ તો ધ્યાન રાખજે. લર્ન ઇન પેટર્ન. બેટા લર્ન ઇન પેટર્ન મતલબ કે તું સતત થિયરી જ વાંચ્યા જાશ એમ નહીં ચાલે. એના માઇન્ડ મેપ્સ બનાવ, એની શોર્ટ નોટ બનાવ, એને હાઇલાઇટ્સ કર, થોડીક પેટર્ન બદલ જે તારે તને ખુદને ગમે છે એવી પેટર્નમાં તું લઈ આવ એ જ ટોપિકને. અથવા તારો જે આ ટોપિક છે એની માટેની પેટર્ન બનાવ અને જેને તું રિવાઇઝ કર, ઝડપથી તને યાદ રહી જશે. ક્વેશ્ચન પ્રેક્ટિસ. કોઈ પણ ટોપિક તને ગમે એટલો આવડી ગયો, જો તું એની થિયરી જ વાંચા કરીશ તો ક્યારેય તને એના ક્વેશ્ચનો નહીં આવડે. એક્ઝામમાં બેટા ક્વેશ્ચન પૂછાય છે માટે તારે એના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. તો એક આ સ્માર્ટ તૈયારીનો ભાગ છે. 9 નંબર બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે PYQ. કોઈ પણ એક્ઝામને સમજવા માટે
અત્યાર સુધી ઈ એક્ઝામમાં કેવા ક્વેશ્ચનો પૂછાણા છે એ તો ખબર હોવી જોઈએ ને. હવે જો આ PYQ ક્યારે કરાય, બધા માટે અલગ અલગ છે. અમુક લોકો ચેપ્ટરના અંતે કરે છે, કારણ કે હવે PYQ બધા કનેક્ટિંગ ટોપિકના આવે છે. તો ચેપ્ટરના અંતે પણ તું કરીશ તો પણ તને ખ્યાલ આવશે કે આમાંથી કેવું પૂછાય છે, જેથી બીજી વખત ચેપ્ટરને જોઈશ તો તને ખ્યાલ આવશે તો ભાઈ આ કરવું પડશે. PYQમાં મેં જોયું હતું ઘણા ટોપિકની સાથે કરે છે, તો એ પણ બેસ્ટ છે. બધી રીતના બેસ્ટ છે. PYQ કરવા જરૂરી છે. અને 10 નંબર, ક્લીન લર્નિંગ સ્પેસ. તું જ્યાં બેસે છો એને થોડું ક્લીન રાખ, જેથી એમ થાય કે ચલો અહીંયા બેસીએ, હે ને. બુકને બધી પ્રોપર ગોઠવેલી રાખ, કે જેથી એક મૂડમાં મતલબ કે એમ થાય કે ચલો હવે આ બુક ઓપન કરીએ. તો બેટા આ 10 પોઈન્ટ છે. એમાં તમને કયો પોઈન્ટ ગમ્યો એ ખાસ તું કોમેન્ટમાં મને કહેજે. અને આ 10 પોઈન્ટને તું ધીમે ધીમે એપ્લાય કરીશ તો આ ટેવ બનશે. હવે ટેવ બની ગઈ તો પછી તારા સફળતાના રસ્તા ખુલી જશે. ખાસ કોમેન્ટ કરજે કે તને કઈ ટેવ ગમી.